એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ। આજે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વિશે અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્રો, આ ખર્ચ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે કોઈ ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે એક પેઢીને ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ખૂબ જ ઉપયોગી થાય છે અને એકદમ સિમ્પલ છે। એના સૂત્રો આપણને બરાબર રીતે યાદ હશે તો બિલકુલ ઇઝી છે। તો સૌથી પહેલાં તો એનો અર્થ સમજીએ તો સરેરાશ એટલે શું? આપણે ધોરણ 9-10માં ગણિતમાં સરેરાશ એટલે કે એવરેજ મધ્ય કાઢતા શીખેલા જ છીએ। તો સરેરાશ એટલે કે એક એવરેજ। તો એનો અર્થ શું છે? તો કુલ ખર્ચ ને કુલ ઉત્પાદન એકમો વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે આપણને સરેરાશ ખર્ચ મળે છે। આપણે આગળ શીખી ગયેલા છીએ કે કુલ ખર્ચ એ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો જે સરવાળો હોય એને કુલ ખર્ચ કહેવાય, બરાબર? તો એ કુલ ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગી તો આપણને શું મળે છે? સરેરાશ ખર્ચ મળે છે। જ્યારે કોઈ ઉત્પાદક પેઢી જે છે એને જે કુલ ખર્ચ આવે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, તો એને ઉત્પાદનના જેટલા પણ એકમો ઉત્પાદિત કર્યા હોય એના વડે ભાગવાથી એક એકમનો ખર્ચ આવે છે। એક એકમ દીઠ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ એમ પણ કહી શકાય કે એક એકમ કેટલામાં પડે છે। એક પેઢીને, એક વેપારી પેઢીને અથવા ઉત્પાદક પેઢીને એક એકમ બનાવવાનો ખર્ચ કેટલો આવે છે એને જ આપણે શું કહી શકીએ છીએ? સરેરાશ ખર્ચ કહી શકીએ છીએ। હવે જો એનું સૂત્ર પણ યાદ રાખવું એકદમ સિમ્પલ છે। તો જો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ એટલે જે આવ્યો હોય કુલ ખર્ચ અને કુલ ખર્ચમાં સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ એટલે કુલ ખર્ચ। કુલ ખર્ચને શેના વડે ભાગવાનું છે? જેટલી પણ ચીજવસ્તુઓ અને સેવાઓ ઉત્પાદિત કરી છે, બનાવી છે એના વડે ભાગવાનું એટલે સરેરાશ ખર્ચ મળે, મતલબ એક એકમનો ખર્ચ મળે છે। હવે અનુસૂચિ ઉપરથી વધુ આપણે સારી રીતે સમજી શકીએ। તો જો અહીં અનુસૂચિ આપેલી છે, અહીં શું છે? ઉત્પાદનના એકમો એટલે જેટલા એકમોનું ઉત્પાદન પેઢી કરે છે એ ઉત્પાદનના એકમો આપેલા છે। અહીંયા શું આપેલું છે? કુલ ખર્ચ આપેલું છે। તો હવે આના ઉપરથી કુલ ખર્ચ અને ઉત્પાદિત થયેલા એકમો ઉપરથી આપણે સરેરાશ ખર્ચ સરળતાથી શોધી શકીએ છીએ। સૂત્રમાં આપણે મૂકશું તો સૂત્ર પ્રમાણે દરેક એકમનો સરેરાશ ખર્ચ મળી જશે અને સૂત્ર શું હતું? તો કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો। હવે એને બરોબર રીતે સમજીએ તો અહીં કુલ ખર્ચ જે છે એ 9 રૂપિયા છે। કેટલો? 9 રૂપિયા છે અને ઉત્પાદિત થયેલા એકમો કેટલા છે? 1 છે। તો 9 ભાગ્યા 1 તો જવાબ કેટલો આવે? 9 આવે। હવે અહીં ઉત્પાદિત એકમો કેટલા છે? 2 એકમોનું ઉત્પાદન કરે છે। જ્યારે 2 એકમોનો ઉત્પાદનનો કુલ ખર્ચ કેટલો છે? તો 16। તો એનો મતલબ એમ થયો કે 16ને 2 વડે ભાગીએ તો કેટલા આવે? તો 8। તો સરેરાશ ખર્ચ કેટલો આવ્યો? 8। એવી જ રીતે કુલ ખર્ચ 21, 21ને 3 એકમો વડે ભાગીએ તો જવાબ આવે છે 7। તો સરેરાશ ખર્ચ 7। એવી જ રીતે 28ને 4 વડે ભાગીએ તો 7 આવે। 40ને 5 વડે ભાગીએ તો 8 આવે। 54ને 6 વડે ભાગીએ તો 9 આવે અને 70ને 7 વડે ભાગીએ તો 10 આવે છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો સામે જે છે જેટલા ઉત્પાદનના એકમો છે એ એકમોને કુલ ખર્ચ વડે આપણે ભાગીએ છીએ અને અહીં આપણને શું મળે છે? સરેરાશ ખર્ચ મળે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ તમે જોઈ શકો છો। આ બાજુ આપણે હમણાં જ સમજ્યા કે સરેરાશ ખર્ચ કેવી રીતે આપણે શોધીએ છીએ, બરાબર? તો હવે OX ધરી પર શું આપેલું છે? તો અહીં ઉત્પાદનના એકમો એટલે કેટલી ચીજવસ્તુઓ બનાવી છે એ ઉત્પાદનના એકમો જે છે OX ધરી ઉપર આવેલા છે અને OY ધરી ઉપર સરેરાશ ખર્ચ। તો આપણને ખબર છે કે ઉત્પાદિત એકમો, માની લો કે એક એકમ જે છે, એક એકમનો સરેરાશ ખર્ચ કેટલો આવે છે? તો 9। તો અહીંયા એક એકમનો અહીંયા કેટલો આવે છે? તો 9। તો આ બિંદુ જે છે એને જોડીએ। પછી જે છે 2 વસ્તુનું ઉત્પાદન પેઢી કરે છે। વિદ્યાર્થી મિત્રો બરાબર રીતે સમજો। પછી જો 2 વસ્તુઓનું ઉત્પાદન કરે છે ત્યારે કુલ ખર્ચ 16 આવે છે અને 16ને 2 વડે ભાગીએ છીએ તો સરેરાશ ખર્ચ કેટલો આવે છે? તો 8। તો અહીં 2 વસ્તુનું ઉત્પાદન તો સરેરાશ ખર્ચ 8। પછી 3 એ 7 છે,
પછી 4 એકમોનું ઉત્પાદન છે ત્યારે પણ 7 જ આવે છે, અને 5 એકમોનું ઉત્પાદન સરેરાશ ખર્ચ કેટલો આવે છે? 8 આવે છે. પછી 6 એકમોનું ઉત્પાદન થવાથી સરેરાશ ખર્ચ કેટલો આવે છે? 9 આવે છે, અને 7 ઉત્પાદન એકમો જ્યારે બનાવવામાં આવે છે ત્યારે સરેરાશ કેટલો આવે છે? 10 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ ઉપરથી આપણને એમ સમજાય છે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ જે છે એ વધુ છે. અહીં જોઈ શકો છો, જો સરેરાશ ખર્ચ જે છે શરૂઆતમાં વધુ છે, પછી સરેરાશ ખર્ચ ઘટે છે, પછી હજી પણ વધુ ઘટે છે, પછી આ બિંદુએ સ્થિર થાય છે, અને પછી ચોથા, પાંચમા અને છઠ્ઠા અને સાતમા એકમમાં સરેરાશ ખર્ચ જે છે એમાં વધારો થવાનું ચાલુ રહે છે. એટલે આ રીતના આ જે આકૃતિ જે છે એ ઇંગ્લિશનું યુ જેવું બની જાય છે. એમ કહેવાય છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે કે કયા ખર્ચની રેખા યુ આકાર જેવી હોય છે? તો સરેરાશ ખર્ચ જે છે એની આકૃતિ કેવી બને છે? યુ આકાર જેવી બને છે. હવે એની આપણી સમજૂતી પણ એકદમ સરળ રીતે સમજાવી શકીએ છીએ. આપણે જે આકૃતિમાં કર્યું એ પ્રમાણે જ છે. જો જેમ જેમ ઉત્પાદન વધતો જાય છે તેમ કુલ ખર્ચ વધતો જાય છે. આપણે જોયું કે કુલ ખર્ચ વધે, કુલ ખર્ચ વધતો જાય, પરંતુ સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. ઉત્પાદનના એકમોનો કુલ ખર્ચ વધે છે, પરંતુ સરેરાશ ખર્ચ ઘટે છે. ત્યારબાદ પછી શું થયું કે ન્યૂનતમ થયું. પહેલે શરૂઆતમાં સરેરાશ ખર્ચ 9 હતો, પછી 8 હતો, પછી 7 હતો, પછી ફરીથી 7. એટલે શરૂઆતમાં 9, પછી 8, પછી 7 અને પછી ફરીથી 7, એટલે ન્યૂનતમ, એટલે ઘટીને ન્યૂનતમ 7 થઈ ગયું. અને પછી ઉત્પાદન વધવાનું વલણ ધરાવે છે. પછી શું થાય છે કે પછી ઉત્પાદન વધવાનું વલણ ધરાવે છે. હવે આકૃતિમાં OX ધરી ઉપર અને શું આપેલું છે? આપણે જોયું કે આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનના એકમો દર્શાવવામાં આવ્યા છે, ને OY ધરી ઉપર શું આપેલું હતું? સરેરાશ ખર્ચ દર્શાવેલું છું. શરૂઆતમાં જો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે. આપણે જોયું કે શરૂઆતમાં સરેરાશ ખર્ચની આકૃતિ નીચે તરફ ઢળે છે, એટલે કે ઘટાડો થાય છે. પછી અમુક સપાટી બાદ સરેરાશ ખર્ચમાં ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો વધુ હોતા કુલ ખર્ચ વધે છે. પછી કેવું બને છે કે અમુક સપાટી બાદ સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. એટલે એમ કહેવાય છે કે ટૂંકા ગાળામાં જ્યારે ઓછી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે સરેરાશ ખર્ચ ઓછો આવે છે. પછી જેમ વધુ વસ્તુઓનું ઉત્પાદન થાય ત્યારે આ અમુક કાચો માલ, વધુ વીજળીનો, પછી વાહન વ્યવહારનો ખર્ચ, ને આ બધા અસ્થિર ખર્ચમાં વધારો થવાથી સરેરાશ ખર્ચમાં પણ વધારો થાય છે. પરિણામે સરેરાશ ખર્ચની રેખા કેવી બને છે? યુ આકારની બને છે. આ યુ આકારની કેવી રીતના બની? તો જુઓ અહીંયા ફરીથી, તો પહેલે શરૂઆતમાં સરેરાશ ખર્ચ વધુ હતો, પછી ઘટીને ન્યૂનતમ થયો, અને પાછું આમ વધવાનું ચાલુ થઈ ગયું. એટલે આ આકૃતિ કેવી બની જાય છે? યુ આકારની બની જાય છે. બીજો ખ્યાલ જે છે એ સમજીએ, સીમાંત ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખર્ચ શું છે? જો તમારા માટે બિલકુલ નવો શબ્દ છે, તમને સરળ શબ્દમાં કહું તો સીમાંત ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ. જે પહેલાં જે પેઢી જે છે ઉત્પાદન કરતી હતી, અને ઉત્પાદનમાં જે ખર્ચ આવતો હતો, અને પછી અમુક નવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, તો એ નવી વસ્તુનો ઉત્પાદનનો જે ખર્ચ આવે છે એ ખર્ચ એટલે કે સીમાંત ખર્ચ. બરાબર? અર્થને સમજીએ તો જો ઉત્પાદનના એક એકમનો વધારો થવાથી, અહીં શું છે? એક એકમનો વધારો થાય. એક એકમનો વધારો થવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે એને જ આપણે શું કહીએ છીએ? સીમાંત ખર્ચ કહીએ છીએ. માની લો કે 10 વસ્તુઓનું ઉત્પાદન 100 રૂપિયા છે. હવે સમજો બરાબર, 10 વસ્તુઓનું ઉત્પાદન કેટલો છે? 100 રૂપિયા છે. ઉત્પાદન ખર્ચ કેટલો આવે છે? 100 રૂપિયા. હવે 11 વસ્તુનો ઉત્પાદનનો ખર્ચ કેટલો આવે છે? માની લો કે 110 રૂપિયા આવે છે. તો અહીં એક એકમનો વધારો થયો. જો 10માંથી 11 થયા એટલે કેટલા એકમનો વધારો કર્યો? એક એકમનો વધારો
કર્યો તો એક એકમના વધારાના ઉત્પાદનથી થતો વધારાનો ખર્ચ કેટલો? પહેલાં 100 હતો ને હવે કેટલો આવે છે? 110. તો વધારાનો ખર્ચ કેટલો? તો 10 રૂપિયા. તો આ 10 રૂપિયા જે છે એ સીમાંત ખર્ચ કહેવાય છે. જો અહીં સરળ રીતે બીજા અર્થમાં પણ આપણે આમ કહી શકીએ છીએ કે વધારાના એક એકમના, જો આપણે સમજ્યા ને કે વધારાના એક એકમના ઉત્પાદનથી થતો વધારાનો ખર્ચ એટલે કે સીમાંત ખર્ચ. તો વધારાનો એક એકમ આપણે ઉત્પાદન કર્યું ત્યારે ખર્ચ ટોટલ કેટલો થયો? 110 થયો. પહેલાં 100 હતો ને પછી 110 થયો. તો વધારાનો એક એકમનો ખર્ચ કેટલો આવ્યો? તો 10 રૂપિયા. તો એ 10 રૂપિયા જે છે એ શું છે? સીમાંત ખર્ચ છે. હવે સીમાંત ખર્ચને અંગ્રેજીમાં શું કહેવાય છે? માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ અંગ્રેજીમાં કહેવાય છે અને એને કોડ શબ્દમાં કહેવાય છે MC. M મીન્સ માર્જિનલ અને C મીન્સ કોસ્ટ, એટલે કે MC મીન્સ સીમાંત ખર્ચ. બરાબર. હવે એને સૂત્રને પણ સરળ રીતે સમજી શકાય છે કે હવે સીમાંત ખર્ચ શોધવાનું સૂત્ર જે છે એ યાદ રાખવો પણ ઇઝી છે જો બરાબર રીતે સમજીએ તો. જો અહીં MCN, અહીં N જે છે એ શું છે? તો એકમો, અને MC એટલે કે સીમાંત ખર્ચ, મતલબ કે અમુક એકમોનો સીમાંત ખર્ચ. જેટલા એકમોનો આપણે સીમાંત ખર્ચ શોધવો છે એને આપણે શું કહીએ છીએ? N કહીએ છીએ. હવે એમાં શું છે? TCN. હવે TC મીન્સ ટોટલ કોસ્ટ ને N એટલે કે જેટલા એકમોનો આપણે સીમાંત ખર્ચ શોધવો છે એ એકમો એટલે કે ટોટલ ખર્ચ, એકમોનો ટોટલ ખર્ચ એવું થયું. અને TCN-1. હવે TC એટલે ટોટલ ખર્ચ અને N-1 એટલે કે જેટલા એકમોનો આપણે સીમાંત ખર્ચ શોધવો છે એ એકમોમાંથી એક એકમ બાદ કરતાં જે ખર્ચ આવ્યો હોય તો એને શું કહેવાય? TCN-1. મતલબ એવો થયો, સરળ ભાષામાં કહીએ સમજવા માટે, તો અગાઉનો સીમાંત ખર્ચ. આને સરળ રીતે કહીએ ને તો અગાઉ જે છે ખર્ચ આવ્યો હોય ને એને શું કહેવાય? TCN-1. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, TCN-1 એટલે કે અગાઉનો ખર્ચ કેટલો? દાખલા તરીકે હમણાં આપણે ઉદાહરણમાં જોયું કે 100 રૂપિયા જે છે શરૂઆતનો ખર્ચ હતો. જ્યારે 10 એકમોનું જ્યારે ઉત્પાદન કરતા હતા ત્યારે કેટલો ખર્ચ હતો? 100 રૂપિયા. અને પછી જ્યારે આપણે 11 એકમોનું ઉત્પાદન કર્યું ત્યારે 110 રૂપિયા ખર્ચ થાય છે. તો એમ કહેવાય કે આ 110 પહેલાં અગાઉ ખર્ચ કેટલો હતો? તો 100. તો એ શું 100 જે છે એ TCN-1 કહેવાય. એટલે કે અગાઉનો, એના પહેલાંનો ઘત, એમ કહેવાય ઘત કુલ ખર્ચ એમ કહી શકાય. બરાબર. હવે જ્યાં MC શું છે? તો માર્જિનલ કોસ્ટ, આપણે હમણાં સમજ્યા સીમાંત ખર્ચ. પછી TC એટલે ટોટલ કોસ્ટ મતલબ કુલ ખર્ચ, અને Nનો મતલબ શું થાય છે? જે તે એકમોનો આપણે સીમાંત ખર્ચ શોધવો છે એ એકમો. બરાબર. N મીન્સ જે તે ઉત્પાદનના એકમો આપણે શોધવા છે એને જ કહેવાય છે સ્મોલ n. વિદ્યાર્થી મિત્રો, આ અનુસૂચિ ઉપરથી દરેકનો આપણે સીમાંત ખર્ચ સરળ રીતે શોધી શકીએ છીએ. સૂત્રમાં આંકડા મૂકીને પણ શોધી શકાય અથવા પોતાની સમજદારીથી પણ શોધી શકાય. મેં તમને અર્થમાં સમજાવ્યું કે સીમાંત ખર્ચ શું છે? તો જે તે એકમોનો કુલ ખર્ચ આવેલો હોય એ કુલ ખર્ચમાંથી અગાઉનો જે કેટલો ખર્ચ થયો છે એને બાદ કરીએ તો પણ સીમાંત ખર્ચ મળી જાય છે. જો હવે માની લો કે આપણે આ બીજા એકમનો સીમાંત ખર્ચ શોધવો છે તો બીજા એકમનો કુલ ખર્ચ કેટલો છે? અહીં 16 છે, અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. તો બીજા એકમનો કુલ ખર્ચ 16 છે. તો અગાઉનો કેટલો ખર્ચ છે? તો 9. તો મતલબ એમ થયું કે 16માંથી 9 બાદ થાય એટલે કેટલા મળે? 7. તો આ સીમાંત ખર્ચ સરળ રીતે શોધી શકીએ છીએ. માની લો કે હવે ચોથા N બરાબર 4 એટલે કે ચોથા એકમનો એટલે કે 4 એકમોનો સીમાંત ખર્ચ આપણે શોધવો છે. તો 4 એકમોનો કુલ ખર્ચ કેટલો છે? 28. હવે એના અગાઉ, એના પહેલાં જે ખર્ચ કેટલો થયો હતો? 21. તો 28 માઇનસ 21 એટલે જવાબ કેટલો આવે? તો 7 જ આવે. પછી માની લો કે આ 6 એકમોનો સીમાંત ખર્ચ શોધવો છે તો એનો કુલ ખર્ચ કેટલો છે? 54. અને એના પહેલાં જે ખર્ચ કેટલો થયો હતો? 40. તો એમ કહેવાય 54 માઇનસ 40 એટલે કેટલા આવે? 14 જ આવે.
બરાબર। તો એમ આ અનુસૂચિ ઉપરથી દરેકનો સીમાંત ખર્ચ આપણે શોધી શકીએ છીએ। એકદમ સિમ્પલ છે। જેટલા એકમોનો સીમાંત ખર્ચ શોધવો હોય તો એનો કુલ ખર્ચ જેટલો હોય એમાંથી અગાઉ જેટલા એકમોનો ખર્ચ થયો હોય એને આપણે બાદ કરીએ છીએ તો આપણને શું મળી જાય છે? સીમાંત ખર્ચ મળી જાય છે। બરાબર। હવે એને આકૃતિ જે છે એ આકૃતિને પણ સરળ રીતે સમજી શકાય છે। જો અહીં એક એકમનો સીમાંત ખર્ચ કેટલો છે તો 9 છે। તો અહીં એક એકમ છે ને અહીં કેટલો છે? સીમાંત ખર્ચ 9 છે। પછી બે એકમનો સીમાંત ખર્ચ કેટલો છે તો અહીં 7 છે। તો બે એકમનો સીમાંત ખર્ચ 7। ત્રીજા એકમનો સીમાંત ખર્ચ કેટલો છે તો 5। પછી ચોથા એકમનો સીમાંત ખર્ચ કેટલો છે તો ફરીથી 7। પછી પાંચમા એકમનો સીમાંત ખર્ચ કેટલો છે તો 12 અને છઠ્ઠા એકમનો સીમાંત ખર્ચ કેટલો છે 14 અને સાતમા એકમનો સીમાંત ખર્ચ કેટલો છે 16 છે। તો આ આકૃતિ ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે શરૂઆતમાં સીમાંત ખર્ચ જે છે એ વધુ છે, પછી ઘટીને 7 થયો, પછી ઘટીને 5 થયો, મતલબ કે પ્રથમ 3 એકમો સુધી સીમાંત ખર્ચ જે છે એ ઘટતો જાય છે। પછી જે છે ત્રીજા એકમ પછી સીમાંત ખર્ચ પાછો વધ્યો, જો આકૃતિમાં દેખાય છે આમ વધ્યો અને 7 સીમાંત ખર્ચ થયો, પછી 12 થયો, પછી 14 થયો અને પછી 16। બરાબર। તો એની સમજૂતી પણ આપણે સરળ રીતે સમજી શકીએ છીએ। આપણે એની સમજૂતીને સમજીએ તો જો અહીં સમજૂતી પણ આપેલી છે કે સીમાંત ખર્ચ જે છે એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે। જો સીમાંત ખર્ચનો મતલબ જ એ થાય છે કે નવા વધારાના એકમના જે ખર્ચ આવે છે, નવી વસ્તુઓ જ્યારે બનાવવામાં આવે છે તો એ વધારાના એક એકમથી થતો વધારાનો ખર્ચ જે છે એ સીમાંત ખર્ચ છે। તો જ્યારે નવી વસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારે એનો અસ્થિર ખર્ચ લાગે છે, એટલે એમ કહેવાય કે અસ્થિર ખર્ચ જેટલો જ વધારો સીમાંત ખર્ચ માં હોય છે। પછી કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલું કારણ કે નવી વસ્તુઓ બનાવવાનો જે ખર્ચ છે એને આપણે અસ્થિર ખર્ચ પણ કહીએ છીએ। તો એ જે અસ્થિર ખર્ચ જેટલો આવ્યો હોય છે એ જ આપણો શું બને છે? સીમાંત ખર્ચ બને છે। તો સીમાંત ખર્ચ ઉત્પાદનમાં થતા ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર હોય છે। હવે સીમાંત ખર્ચ જે છે સમજો વિદ્યાર્થી મિત્રો, બરોબર રીતે સમજો, બહુ ઊંડાણપૂર્વક આ વાક્ય છે કે જો ઉત્પાદન જ્યારે વધે છે, ઉત્પાદન જ્યારે વધારો કરવામાં આવે છે તો કુલ ખર્ચમાં પણ વધારો થાય છે। કુલ ખર્ચમાં મતલબ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વધારો થાય છે। સ્થિર ખર્ચ અગાઉ થઈ ગયો હોય પછી નવી વસ્તુ જ્યારે બનાવવામાં આવે છે, વધારાના એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે। અને સ્થિર ખર્ચ જે અગાઉનું હોય છે એટલે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ એટલે કુલ ખર્ચ, એટલે કુલ ખર્ચમાં વધારો થાય છે। તો જે વધારાનો ખર્ચ આવ્યો એ જ આપણે શું કહીએ છીએ એને? સીમાંત ખર્ચ પણ કહીએ છીએ। એનો મતલબ એવો થયો કે કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર શું હોય છે? સીમાંત ખર્ચ હોય છે। તો સીમાંત ખર્ચ આપણે આકૃતિમાં જોયું કે સીમાંત ખર્ચ શરૂઆતમાં ઘટે છે। જો આકૃતિમાં આવું હતું, આમ સીમાંત ખર્ચ ઘટે છે, પછી થોડાક સમય બાદ તેમાં વધારો થવાનું ચાલુ થાય છે, અમુક બિંદુ પછી આમ ચડ્યું છે, વધારો થાય છે। સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે? હોકી સ્ટિક જેવી આવી રીતે વધે છે ને પછી આમ ધીમે ધીમે ઉપર, જો શરૂઆતમાં વધુ હોય છે પછી ધીમે ધીમે ઘટે છે, પછી વધવાનું ચાલુ થાય છે, એટલે હોકી જેવી એની આકૃતિ બને છે। ત્રીજા એકમ સુધી શરૂઆતના 3 એકમો સુધી સીમાંત ખર્ચ જે છે એની આકૃતિ કેવી છે? ઋણ ઢાળવાળી હોય છે। ઋણ ઢાળવાળી હોય છે મતલબ કે એનો ઢાળ જે છે ઢળતો છે। અને ત્રીજા એકમ પછી ઉત્પાદન ખર્ચ વધતા કેવી થાય છે? ધન ઢાળવાળી થાય છે, મતલબ કે પ્લસમાં થાય છે। આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જો આ શરૂઆતના 3 એકમો છે, પહેલો, બીજો અને ત્રીજા 3 એકમ સુધી સીમાંત ખર્ચની રેખા કેવી છે? ઋણ ઢાળવાળી, એટલે કે ઘટતી જાય છે, ને પછી ત્રીજા એકમ પછી સીમાંત ખર્ચ રેખા જે છે ધન થાય છે, મતલબ ઉપર ચડે છે, એટલે અહીંયા પ્લસ થાય છે અને અહીંયા માઇનસ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ બે ખ્યાલ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ તમે બરોબર રીતે સમજ્યા હશો। ફરીથી બંનેનો અર્થ કહી દઉં તો સરેરાશ ખર્ચ એટલે શું?
તો કુલ ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે આપણને શું મળે છે? સરેરાશ ખર્ચ મળે છે. સરેરાશ ખર્ચને બીજા એક નામથી ઓળખી શકાય છે, એક એકમનો ખર્ચ, એવરેજ. બરાબર, એવરેજ કોસ્ટ. એક એકમ પ્રતિ એકમ દીઠ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ. અને સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે? તો ઇંગ્લિશમાં યુ જેવી હોય છે. પછી સીમાંત ખર્ચ એટલે શું? તો એક વધારાના નવા એકમના ઉત્પાદનથી થતો વધારાનો ખર્ચ એટલે કે સીમાંત ખર્ચ. આપણે એક્ઝામ્પલ સમજ્યા કે એ 10 વસ્તુનું ઉત્પાદન 100 પણ 11 વસ્તુનું ઉત્પાદન 110, તો આપણે એક એકમનો વધારો કર્યો તો એનો ખર્ચ વધારાનો કેટલો આવ્યો? તો 10 રૂપિયા. બરાબર, 100 અને 110 એટલે બંને વચ્ચેનો તફાવત કેટલો? 10 રૂપિયા. તો એ વધારાનો ખર્ચ જે છે એ સીમાંત ખર્ચ હોય છે. સીમાંત ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પછી વધવાનું ચાલુ થાય છે. તો ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ જે છે એ પેઢીને ખૂબ જ ઉપયોગી થાય છે. તો આઈ હોપ કે આ મુદ્દાઓ તમને બરોબર રીતે સમજાના હશે. વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ થેન્ક્સ.